વીરપુરમાં રખડતા ઢોરનો આતંક. વીરપુર બસ સ્ટેશનથી જનતા સિનેમા સુધી રાત્રે રખડતા ઢોરનો ડીંગો. મહીસાગર જિલ્લાના વીરપુર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરનો ત્રાસ વધતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વીરપુર બસ સ્ટેન્ડથી જનતા સિનેમા સુધીના મુખ્ય માર્ગ પર રાત્રિના સમયે મોટી સંખ્યામાં રખડતા પશુઓ ડીંગો જમાવતા હોવાથી અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં એક કાર ચાલક આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક એક ગાય દોડી આવી કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે આ માર્ગ પર 20 થી 25 જેટલા રખડતા ઢોર અવારનવાર જોવા મળે છે, જેના કારણે બાઇક અને એક્ટિવા પર પસાર થયેલી મહિલાઓ સહિતના વાહન ચાલકોમાં ભયનો માહોલ છે. ઢોરને બચાવવા જતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવાની શક્યતા પણ વધી રહી છે. રખડતા ઢોરના પ્રશ્ને અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં આક્રોશ છે. સ્થાનિકોની માંગ છે કે બસ સ્ટેન્ડથી જનતા સિનેમા સુધીના માર્ગ પરથી રખડતા ઢોરને તાત્કાલિક પકડી સલામત સ્થળે ખસેડવામાં આવે અને અકસ્માતની ઘટનાઓ અટકાવવામાં કાયમી ઉકેલ લાવવામાં આવે. ભોગ બનનાર વાહન ચાલક અનિલ વાઢેર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મંગળવારની રાત્રે 10 વાગ્યાની આસપાસ જનતા સિનેમા રસ્તા પરથી પસાર થતો હતો. એ દરમિયાન કેટલીક ગાયો બેસી હતી. એ દરમિયાન અહીંથી પસાર થતો હતો. તે દરમિયાન એક ગાય અચાનક દોડીથી આવી અને મારી કાર સાથે અથડાઈ હતી, જેમાં મારી કારના આગળના ભાગમાં ભારે નુકસાન થયું છે.